દુબઈમાં બિઝનેસ સ્ટાર્ટઅપ સ્કેમ થી બચો. તો જો મારી યાર એક બિઝનેસ સ્કેમ થઈ ગયો હે. મતલબ હું એક આપણે જનરલ ટ્રેડિંગ નું લાયસન્સ કાઢતો હતો. આપણે અહીંયા ગમે બિઝનેસ કરવો હોય ને તો તેનું પર્ટિક્યુલર અલગ અલગ લાયસન્સ જોઈએ. ગમે હું વિડીયો બનાવું તો મારું એક અલગ લાયસન્સ જોઈએ. એવી રીતના બધું એટલે લાયસન્સ જોઈએ અલગ અલગ બધા એના. તો મેં જનરલ ટ્રેડિંગ નું એક લાયસન્સ કાઢવાનું હતો. તો હું ગોતતો હતો કે કોણ કાઢે છે ને કઈ રીતના છે. તો હું અને મારા એક બીજા ભાઈ હતા મારાથી મોટા. તો અમે બે ગોતતા હતા આવી રીતના. તો પેલા તો એક બીજી ડીલ હાલતી હતી અમારી. અમે એલ્યુમિનિયમ સ્ક્રેપ ઇમ્પોર્ટ કરવાના હતા તો એ ડીલ હાલતી હતી. તો એ પર્સન અમારી યારે ફ્રોડ કરવાનો હતો. તો ત્યારે જે મારી યારે સ્કેમ થયો ને ઈ ભાઈ મળ્યા. અને તેને તે સિચ્યુએશન હેન્ડલ કરી લીધી. એટલે મને જે મારી યારે એક ભાઈ આવ્યા હતા અમને બેને એના ઉપર ફૂલ ટ્રસ્ટ બેસી ગયો કે ના ભાઈ આ પર્સન રેડી છે. એટલે અમે તેના ઉપર ટ્રસ્ટ કરીને તેની પાસે લાયસન્સ ની પ્રોસેસ કરાવી. કારણ કે તેણે કીધું હતું કે ભાઈ મારી પાસે ગોલ્ડન વિઝા છે. પછી કે યુએ ના ટોપ 4 સીએ મારી પાસે છે. ટોપ 4 માંથી સીએ હે એક મારી પાસે. તો એ બધું કીધું એટલે અમને થોડોક ટ્રસ્ટ બેસી ગયો એના ઉપર. એટલે અમે તેને કીધું કે ભાઈ તમે અમને પ્રોસેસ કરાવી દો. કારણ કે તેણે અમને એમ કીધું હતું કે જે આપણે બિઝનેસ સ્ટાર્ટઅપ કરીને કંપની એના જે પૈસા થતા હોય ને એ હપ્તે મતલબ ઈએમઆઈ ઉપર તમે કરી શકો. ઈએમઆઈ નહીં પણ 12 મહિનાના 12 શું કહેવાય ટુકડા ટુકડા તમે પૈસા આપશો તો ચાલશે. એટલે એ રીતના તેને કીધું હતું. એટલે અમે તેના ઉપર ટ્રસ્ટ કર્યો. પછી જયારે બીજી વાર મળ્યા ને જયારે કરવાનું થયું ત્યારે એને કીધું કે ઈ સિસ્ટમ બંધ થઈ ગઈ છે. હવે અડધા અડધા પૈસાની છે. અડધા પૈસા અત્યારે અને અડધા 6 મહિના પછી. તો અમે કીધું વાંધો ને હાલો. તો એ અડધા પૈસા છે ને પણ એને એમ કીધું 5 લાખ ટોટલ થતા હતા. તો એમાંથી 2.5 લાખ કે હું આપી દઈશ અને 2.5 લાખ અત્યારે તમે આપો. એ કે તમે મારા છોકરા જેવા જ છો ને આમ છો ને તેમ ને. એટલે મીઠિયું મારે મોટી મોટી વાતો કરે. અને એને મતલબ સારું દેખાડવાની કોશિશ કરે. તો એટલે અમને વિશ્વાસ આવી ગયો એના ઉપર અને અમે તેના ઉપર કરાવ્યું તેનાથી સ્ટાર્ટ કરાવ્યું. પહેલા દિવસે અમે 4-5 દી મળ્યા હતા. તો પહેલા બીજા દિવસે મેં એને કીધું કે હું તમને પૈસાનું કરાવું. એટલે પહેલી વાર મેં એને 50,000 નાખ્યા હતા. પછી મેં એને બીજા દિવસે પાછા 50,000 નાખ્યા. અને એના એ દિવસે સાંજે 50,000 એટલે 1.5 લાખ થયા. પછી અમે કીધું પ્રોસેસ તમે ચાલુ કરો બાકીના પૈસા હું 1 લાખ રૂપિયા બાકી હે તો એ તમને કરાવું. તો પછી બીજા દિવસે મને જુમેરા બીચ પર બેહવા લઈ ગયા. ત્યાં કોફી બોફી પીવડાવી સારી. મતલબ કેટલા ખબર 40 દિરામ ની ને એવું પીવડાવી. 40 દિરામ એટલે બહુ જાજા થાય. ઈ કોફી પીવડાવી ને પછી એટલે આવું બધું હાલતું એટલે ખાવાનું તમને બહુ સારું ખવડાવશે. પછી અમે ગયા જુમેરા બીચે તો ત્યાં મને કીધું કે તારે અત્યારે આખા પેમેન્ટ કરવું જોઈએ કારણ કે મારે ક્યાંથી પેમેન્ટ આવે એમ નથી. એ બધું છે એવી રીતના કીધું. મેં કીધું તો ભાઈ પેલા એ જ વાત થઈ હતી કે મારી પાસે પૈસા નથી અત્યારે અડધા પૈસા હે. તો એટલામાં કંપની ચાલુ થઈ જતી હોય તો હું કરું એમ. ત્યારે એને કીધું કે નહીં અત્યારે આમ થાય ને તેમ થાય. પછી અડધી કલાક આની વાત આવી અને મેં કીધું ભાઈ અત્યારે નહીં થાય. મને ત્યારે એના ઉપર શક વયો ગયો. એટલે પછી મેં હે ને એને કીધું ભાઈ હું તમને કાલે કરાવી દઉં 1 લાખ રૂપિયા એમ. એટલે એ દિવસે અમે ત્યાંથી નીકળી ગયા. પછી ત્યાંથી મતલબ પછી બીજા દિવસે મને શક ગયો એટલે મેં એને ડાયરેક્ટ ના જ પાડી દીધી. મેં કીધું કે મારા ભાઈએ મને ના પાડી છે કે આવી રીતના કંપની નથી ખોલવી. આપણે જયારે પૈસા થાય ત્યારે ખોલશી. એટલે મેં તેને ના પાડી દીધી. મેં કીધું જે પૈસા બાકી છે આ 1.5 લાખ મેં તમને દીધા એ પાછા દઈ દો. એટલે પેલા તો એને મને એમ કીધું કે તું હે ને એટલે પેલા તો મને એને એમ કીધું કે તું હે ને એ કે આ બધી કંપનીની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. એ કે અત્યારે હું તમને પૈસા ન આપી શકું અને એ બધું કીધું. તો પછી મેં કીધું ના મેં કીધું હું પછી કંપની સ્ટાર્ટ કરીશ ને એવું બધું છે. અને આપડી ક્યાં પ્રોસેસ ચાલુ થઈ છે કારણ કે એને કીધું તું શનિ રવિ એ કે શનિ રવિ પ્રોસેસ બંધ થઈ જાય એટલે મંડે પાછી કરવાની છે. એટલે મેં મંડે પહેલા જ ના પાડી દીધી કે મારે કંપનીની પ્રોસેસ નથી કરવી. એટલે પછી એને કીધું તો હું તને હે ને
મંડે પૈસા કરાવી દઉં, અત્યારે નથી એમ. એટલે મંડે મેં ફોન કર્યો ને તો ત્યારે એ કે નથી થાય એમ. એવી રીતના બુધવાર લગી કર્યું. પછી બુધવાર આવ્યો ને એટલે મેં મારા ભાઈબંધને બોલાવી લીધો અને બધું સમજાવ્યું. તો એ કે વાંધો ના, એને બોલાવું મળવા. એટલે ગુરુવારે તેમને મળવા બોલાવ્યા. તો એ આવી ગયા. પછી ત્યારે હું એકલો ગયો હતો. ત્યારે મેં એને કીધું, ભાઈ શું હે પૈસાનું? એ કે 2-3 દિવસ ખમી જા એટલે હું તને કરાવી દઉં. એટલે ત્યારે કરાવ્યું. એટલે ત્યારે મને ડાયરેક્ટ એમ એને કીધું 2-3 દિવસ ખમી જાય. એટલે મેં મારા ભાઈબંધને ડાયરેક્ટ બોલાવી લીધો. એટલે મારા ભાઈબંધે ડાયરેક્ટ એક જ વાત મળી, એ કા અત્યારે પૈસા દ્યો અને કા અત્યારે પોલીસ બોલાવી લે એમ. એટલે એ બધી વાત થઈ. એટલે પછી ત્યારે અમને 50,000 એને ત્યારે ને ત્યારે કરાવ્યા. પછી મારા ભાઈબંધ કે ના 50,000 કાંઈ નહીં થાય, અડધા પૈસા કરાવી દો. એ કે 75,000 અત્યારે કરાવી દો. એટલે 75,000 કરાવ્યા, મતલબ 25,000 પાછા નાખ્યા. પછી પાછું એમ કીધું કે ભાઈ તમે કાલે નો આવો તો મળવાના, આમને તેમને થોડીક પાછી ધડ કરી. એટલે છેલ્લે અમે 6 કલાક એની હારે માથાકૂટ કરી અને કઈક 84,000 એને આપ્યા ટોટલ. પછી અમે એને કહી દીધું 16,000 કાલે સવારે જોઈએ, એટલે ₹1,00,000 પૂરા થઈ ગયા. અને 50,000 માં 2-3 દિવસનો ટાઈમ આપશે અમે તમને, કે 50,000 2-3 દિવસમાં આપી દેજો તમે. એટલે એ રીતના થયું. તો પછી બીજા દિવસે સવારે એના રૂમે જઈને બેસી ગયા અમે. એટલે 16,000 ત્યારે આપી દીધા અને એના એ દિવસે સાંજે 50,000 આપી દીધા. એટલે પૈસા નીકળી ગયા. પણ આ બધું ધ્યાન રાખજો, આવી રીતના ફ્રોડ સ્કેમ થાય છે. કારણ કે અહીંયા બધા ઘણા સ્કેમર જ છે ને, એમાં બર દુબઈમાં રહેતા હોય ને એટલે તમારે ફૂલ ધ્યાન રાખવાનું. મીના બજાર કે રોલા સ્ટ્રીટ માં રહેતા હોય એટલે તમારે ફૂલ ધ્યાન રાખવાનું, આવા ફ્રોડ થી બચવાનું. આપણે કેમ આગલા મેં જોબમાં કીધું હતું તમને આવા સ્કેમ થાય. અને આવી જ ઇન્ફોર્મેટિવ રીલ્સ જોવા માટે અત્યારે જ મને ફોલો કરો. કોઈને પણ ક્વેશ્ચન્સ હોય તો ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરો.